વિકાસે એક દિવસ જોયું કે ભાભી રૂમમાં એકલા બેઠા છે. વિકાસ તેની પાસે ગયો અને કહ્યું, ભાભી, તમે મને લગ્ન પછી શું કરવાનું હોય તે શીખવી શકો છો? તેની આ વાત સાંભળીને ભાભી ખૂબ જ ડરી ગઈ અને તેને વિકાસની તરફ જોયું અને સમજી ગયા કે વિકાસ તેની પાસે શું માંગે છે. ભાભી બોલ્યા, હું તારી ભાભી છું, તને એવું કાંઈ શીખવી નહીં શકું. પણ વિકાસ બીજું સાંભળવાના મૂડમાં ન હતો. તેણે ભાભીને ગળે લગાડી લીધા અને કહેવા લાગ્યો, પ્લીઝ ભાભી, મને જણાવો કે લગ્ન થયા પછી શું કરવાનું હોય છે. તમે મને રસ્તો દેખાડો. ભાભીનો ચહેરો સફેદ પડી ગયો છે. જનકને ધક્કો દીધો અને બોલી, વિકાસ, તું મારી સાથે કેવી વાત કરે છે? પછી વિકાસ ચૂપચાપ બેસી ગયો અને ભાભીનો હાથ પકડીને બોલ્યો, મહેરબાની કરીને ભાભી, મારી વાત તમે સમજો. તમારા સિવાય મને કોઈ નહીં શીખવાડે. ભાભી વિચારવા લાગ્યા કે આ સ્થિતિથી બહાર કાઢવા માટે કંઈક કરવું પડશે. તેણે વિકાસને કહ્યું, તારા માટે કંઈ નથી કરી શકતી. પરંતુ વિકાસ વારંવાર ભાભીને વિનંતી કરી પણ ભાભીએ પોતાની જાતને સંભાળતા ભાભી બોલી, વિકાસ, હું તૈયાર છું. નમસ્કાર મિત્રો, વિકાસને પોતાની ભાભી સાથે એક અનોખું જ આકર્ષણ હતું અને ભાભી ખૂબ જ સુંદર હતી. કોઈનું પણ દિલ જીતી લેતી, એનો સ્વભાવ જ એવો હતો. વિકાસ ભાભી સાથે એક અલગ જ સંબંધ બનાવ્યો હતો. ભાભી પણ વિકાસને પોતાના સમજતી હતી. વિકાસની નજર હંમેશા ભાભી ઉપર ટકેલી રહેતી. એક વખત ઘરમાં વિકાસ અને તેની ભાભી એકલા હતા. ઘરના બધા લોકો લગ્ન પ્રસંગે બહાર ગયા હતા. બપોરે જમ્યા પછી ભાભી પોતાના રૂમમાં આરામ કરવા માટે જતા રહ્યા. થોડી વાર પછી વિકાસ તેના રૂમમાં ગયો. ભાભી ધીમેથી ઊભા કર્યા અને પૂછ્યું, ભાભી, તમે થાકી ગયા છો? હા, હું થાકી ગઈ છું. વિકાસ ભાભીની પાસે બેસી ગયો અને ધીમે ધીમે ભાભીનો હાથ દબાવવા લાગ્યો. ભાભી કંઈ બોલ્યા નહીં એટલે વિકાસને લાગ્યું કે ભાભીને પણ સારું લાગે છે. વિકાસના મનમાં નવી ભાવના ઉમરવા લાગી. નીચે હલનચલન થવા લાગ્યું. વિકાસ લગ્ન નક્કી થઈ ગયા હતા અને બીજી તરફ તેના મનમાં ભાભીના નામનું તોફાન તબાહી મચાવી રહ્યું હતું. લગ્નની તારીખ ધીમે ધીમે નજીક આવી રહી હતી. વિકાસ ભાભીની દુનિયામાં ખોવાયેલો હતો. તેના મનમાં ઘણા બધા સવાલ હતા. તેને સમજવાનો હતો. હવે શું કરીએ? એક દિવસ ભાભી રૂમમાં એકલા બેઠા હતા અને વિકાસ તેની પાસે ગયો અને બોલ્યો, ભાભી, તમે મને લગ્ન પછી શું વિકાસે તેને શીખવાડી શકો છો? મારી વાત સાંભળીને ભાભી ડરી ગયા અને વિકાસની સામે જોયું તો સમજી ગયા કે વિકાસ શું કહેવા માંગે છે. તેને ના પાડી પણ વિકાસ બીજું સાંભળવાના મૂડમાં ન હતો. પોતાને નજીક ખેંચીને ગળે લગાડીને બોલ્યો, મને નથી ખબર કે લગ્ન પછી સાંજે મારે શું કરવું જોઈએ. તમે મને તેનો રસ્તો બતાવો. મહેરબાની કરીને બધું શીખવાડો. ભાભીએ વિકાસને ધક્કો આપ્યો અને બોલ્યો, વિકાસ, તું શું વાત કરે છે? તને ખબર છે હું તારી ભાભી છું. વિકાસ ચૂપચાપ બેસી ગયો. થોડી વાર પછી બોલ્યા, ભાભી, પ્લીઝ, મારી વાત તમે સમજો. તમારા સિવાય મને કોઈ નહીં શીખવાડે. ભાભીએ વિચાર્યું કે વિકાસને આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે કંઈક કરવું પડશે. વિકાસ વારંવાર ભાભીને વિનંતી કરી રહ્યો હતો. ભાભીએ વિકાસની આંખોમાં આંખો નાખીને કહ્યું, વિકાસ, હું તૈયાર છું. હું તારા મનની વાત સમજું છું અને હું તને શીખવવા માટે તૈયાર છું. પરંતુ આ બધું તને સાંજે જમ્યા પછી શીખવાડીશ. વિકાસ ભાભીને ગળે લગાડ્યા અને બોલ્યા, ભાભી, તમે મને ખૂબ જ સારા છો. સાંજે જમ્યા પછી ભાભી વિકાસના રૂમમાં આવ્યો અને તેણે વિકાસને પથારીમાં સૂવા માટે કહ્યું અને વિકાસને હાથ ગાલ ઉપર રાખ્યો અને બોલી, વિકાસ, આજે હું તને ઘણું બધું શીખવાડવાની છું. તેને ધીમે ધીમે બુતાન ખોલ્યા અને વિકાસ આ બધું જોઈને આકર્ષિત થઈ ગયો. ભાભી આજે પણ શાકભાજી જેવા તાજા લાગતા હતા. તેણે વિકાસને પોતાની પાસે ખેંચ્યો અને કાનમાં ધીમેથી કહ્યું કે સાંભળીને વિકાસ શરમથી લાલ થઈ ગયો. વિકાસ ખિસ્સામાંથી એક ટેબ્લેટ કાઢી અને ખાઈ લીધી. હવે તે જાણતો હતો કે તે ક્યાં જવાનું છે અને ભાભીએ પણ તેની બધી જ રમત અને રસ્તો દેખાડી દીધો હતો.
પરંતુ દવાની અસર તેના શરીર પર અલગ જ ઉર્જા આપી રહી હતી. તેને ભાભીની સામે જોયું અને નજીક ગયો અને ભાભીથી ખૂબ જ ગભરાઈ ગયા અને તેને વિકાસને રોકવાની કોશિશ કરી, પરંતુ તેની એક વાત પણ સાંભળી નહીં અને તેની અંદર તાકાત વધી ગઈ. ભાભી ખૂબ જ દર્દ થયું. તેને બૂમ પાડી પણ વિકાસ તેની એક વાતનું ધ્યાન ના આપ્યું. ભાભીએ તેને વિનંતી કરી પણ તેનો ફાયદો થયો નહીં. જ્યારે દવાની ઉર્જા પૂરી થઈ ત્યારે વિકાસ ચક્કર ખાઈને નીચે પડી ગયો. થોડી વાર પછી વિકાસે જોયું હતું તો ભાભીની આંખોમાં આંસુ હતા. તેને બાજુમાં બેહોશીની હાલતમાં પડ્યા હતા. તેને ભાભીને પાણી આપ્યું અને તેને માફી માંગવા લાગ્યો અને ભાભીએ પણ તેને માફ કરી દીધો. થોડી વાર પછી તે બંને પોતાના રૂમમાં ગયા. પરંતુ બીજે દિવસે ફરી એકવાર ભાભી રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. ત્યાં વિકાસ તેની પાસે કહેવા લાગ્યો, ભાભી, આજે મને રસોઈ બનાવતા શીખવાડો. અને પછી જે થયું હતું તે કહાનીના બીજા ભાગમાં સાંભળવા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો.